ગુણસેન રાજાને ત્યાં યુદ્ધની તૈયારી ચાલી અને એ દરમિયાન અગ્નિ શર્મા તાપસ પારણા માટે રાજમહાલય આવે છે. યુદ્ધની તૈયારી એનો માહોલ જ જુદો હોય. બધાય ઉતાવળમાં હોય, બધાય વ્યાકુળ હોય, કોઈનું ધ્યાન બીજે ક્યાંય ન હોય, યુદ્ધ માટેના કાર્યમાં હોય. હાથી, ઘોડા, રથ, માણસો, સૈનિકો, શસ્ત્રો, આ બધાની ભરમાર જ. થોડી વાર ઊભા રહ્યા, પણ આ બધી વ્યાકુળતામાં એમને એમ થયું કે આમાં ક્યાંય આપણે અડફેટે ચડી ગયા. આમે આપણું શરીર તો પહેલેથી નબળું પણ છે, વાંકું ચૂકું પણ છે, વ્યવસ્થિત નથી. એમાં અડફેટે ચડી ગયા તો અને ભયથી એ પાછા વળી જાય છે. મુહૂર્ત આવ્યું છે અને જ્યોતિષીઓ રાજાને કહે છે કે સાહેબ, પ્રયાણનું મુહૂર્ત થઈ ગયું છે, હવે પ્રયાણ કરો. રાજા રથમાં ચડીને તૈયાર, પણ તરત કહે છે કે નહીં, આજે પેલા મહાતપસ્વીને પારણું છે, એમને પારણું કરાવવું, એમને આહારનું દાન કરવું, પછી હું જઈશ. રાજા બોલે છે અને પડખેના માણસે કીધું કે સાહેબ, એ તો આવ્યા હતા ને ચાલ્યા. સાંભળીને રાજા હતપ્રભ થઈ ગયો છે. ચાલ્યા ગયા. રથ લઈને દોડ્યો કે હજી તો અહીંયા જ હશે, હું જાઉં. જોયું, હજી નગરની બહાર નહોતા નીકળ્યા અને ત્યાં પહોંચ્યો છે. રથમાંથી ઉતરીને વંદન કર્યા. ભૈવમ કરે હપસાયમ વિણિયત સુતિ. ભગવંત કૃપા કરો, પાછા ફરો. જવું જરૂરી હતું ને તો પણ હું નીકળ્યો નથી. એક જ વસ્તુ યાદ રાખીને કે આપને પારણું છે આજે, અને આપ આમને આમ નીકળી ગયા. હું રાહ જોતો રહ્યો અને આપ નીકળી ગયા. આપે પાછા ફરવું જ પડશે. અને અગ્નિ શર્મા એમ કહે છે, મહારાય વીય ઉત્તંતો ચેવ મે તુમમ પૈના વિશેષ. મારી પ્રતિજ્ઞા તમને ખબર જ છે. એક ઘરમાં પ્રવેશ કરવાનો એ પણ એક જ વાર પ્રવેશ કરો. એક વારમાં જે મળી જાય એ લેવાનું છે. એ જ ઘરે ફરીવાર ના, ફરીવાર એ ઘરે પણ, બીજા ઘરે તો ન જવાય, ફરીવાર એ ઘરે પણ ન જવાય. રૂટીન પણ એવું ખરો છે કે ગુરુ મહારાજ ને અમને વરાવતા હોય એટલે કંઈક ભૂલી ગયા, ગુરુ મહારાજ નીકળ્યા તો પછી એમને પાછા ના ફરાય એવું ખરું? ના, એવું અમને યાદ આવી ગઈ, સાહેબ આવરાવું રહી ગયું. એ અભિગ્રહ વાળાને હોય, બાકી તો બાકી નહીં. જેને અભિગ્રહ હોય તો એ નીકળ્યા પછી ફરી ન આવે. પણ રૂટીનલી તો પાછા ફરી શકાય. બિલકુલ બિલકુલ. એમાં કોઈ ખાવું જ છે ને, ક્યાં જાય? નહીં, જનરલી ગુરુ મહારાજ તો અમે એવું જોયું છે કે એક વાર પાત્રા કંઈક નીકળ્યા પછી પાછા. આમાં કેવું હોય છે, ઘણી વાર બધું ગોઠવીને નીકળે ને પછી તમે કોઈ આ રહી ગયો, છેલ્લા પાત્રામાં લેવાનું ના પડી દે, નથી ખપ. બધું ખોલીને આખી દુકાન ખોલવી પડે અમારે. તમારે એક ટિફિન આખું ખોલવું પડે પરિવાર બાંધ્યા પછી, અને નીચેના ડબ્બામાંથી કંઈક લેવાનું હોય કેવું લાગે, મૂકને નથી ખાવું. આવું એ થાય, એટલે ના પાડે ઘણી વાર. એક જ ઘરે જવાનું છે, પણ એક જ વાર જવાનું. તમને ખબર છે રાજન, મારી પ્રતિજ્ઞાનો આગ્રહ રહેવા દો, આગ્રહ રહેવા દો. તપસ્વીઓ સચ્ચ પૈનો ખૂ તપસ્વીનો હવંતી. અદ્ભુત જવાબ છે. નિર્વિશેષાય લાભા લાભેસુ. તપસ્વી સત્ય પ્રતિજ્ઞ હોય છે. જેની પ્રતિજ્ઞામાં ખાંચા ખૂંચી ન હોય એનું નામ તપસ્વી છે. પ્રતિજ્ઞાપૂર્વક જીવવું ને એનું નામ તપ છે. આપણે સવારે પચખાણ કર્યું, આયંબિલ એકાદશનું ઉપવાસ, પ્રતિજ્ઞા કરી. હવે તમે આખો દિવસ અથવા જેટલા દિવસ માટેના પચખાણ કર્યા હશે એટલા દિવસ તમે એની અંદર દ્રઢ રહેશો. ગમે તેવી વસ્તુ તમારી સામે આવશે, ગમે તેવી ઈચ્છા થશે ને, તોય તમે એને હાથમાં નહીં લો, એને નાક સુધી નહીં લઈ જાઓ. કેમ? ખબર છે, પ્રતિજ્ઞા.
આપણે નબળા સત્વવાળા છીએ અને આપણા સત્વનો વિકાસ થાય એટલા માટે આ શાસનમાં નાના 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 સેંકડો નિયમોની વ્યવસ્થા કરવામાં આવી. આપણે બહુ નબળા જ. પ્રતિજ્ઞા ન હોય, નિયમ ન હોય, પચખાણ ન હોય તો બહાર નીકળ્યા પછી ગમે ત્યાં મન થયા કરે છે. અને પચખાણ નથી હોતું ને ત્યારે ઢળી પડાય છે, લપસી પડાય છે, એ તરફ પહોંચી જવાય. પચખાણ હોય ત્યારે માણસ, આપણે પહેલી ક્ષણે ઈચ્છામાંથી મુક્ત નહીં થઈ શકીએ, પણ ઈચ્છાને સક્રિય કરવામાંથી મુક્ત થઈ જશો. હવે પચખાણ નથી, મહિનામાં 20 દિવસ રાત્રિ ભોજન ન કરવું, હવે જોજો એ 10 દિવસ કરતો જ હોય. આપણે 20 જ દિવસના પચકાણ છે ને. 20 દિવસના એટલા માટે આપ્યા હતા કે ધીમે 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 તારી ક્ષમતા વધે, તારું સત્વ વધે અને તું 30 દિવસ સુધી પહોંચી જાય. એટલા માટે આ નિયમ હોય. આપણે એનો ફાયદો ઉઠાવીએ છીએ. સચ્ચ પૈનનો ખુ તપસ્વીનો હોવંતી, તપસ્વી જે હોય એ સત્ય પ્રતિજ્ઞા હોય. એકવાર પ્રતિજ્ઞા પછી સામે રાજા શું, ચક્રવર્તી શું, કોઈ પણ હોય એની પ્રતિજ્ઞામાં ફેરફાર ન થાય. નિર્વિશેષાય લાભા લાભે, લાભ થાય કે ન થાય એક જેવી પરિસ્થિતિમાં વર્તે એનું નામ તપસ્વી છે. તપનું પરિણામ શું? તપનું પરિણામ શું? તપ કરીએ સમતા રાખી ઘટમાં. ઉદ્દેશ્ય બતાડ્યો છે, લક્ષ્ય બતાડ્યું છે, સ્પષ્ટ કર્યું છે. તપ સમતા રાખીને કરવાનું છે અને સમતાના વિકાસ માટે કરવાનું. નિર્વિશેષાય લાભા લાભે, શું લાભ થાય કે ન થાય, જેણે પ્રતિજ્ઞા કરી છે એ પ્રસન્નતામાંથી પાછો ન ફરે. પ્રસન્નતા નંદવાય છે ત્યારે તપ નંદવાય છે. પ્રસન્નતા ખોરવાય છે ત્યારે ધર્મ ખોરવાય છે. અદ્ભુત. લાભ થાય કે ન થાય એના ચહેરા ઉપર એક જરાય નબળો વિચાર નથી. એક રેખા એવી નથી ફરી ગઈ કે આજે પારણું નથી થયું. 2 મહિના 60 ઉપવાસ થઈ ગયા છે. આજે 61મો દિવસ નથી થયું. લાભા લાભે શું નિર્વિશેષા. કોઈ એને લાભ થાય તો હરખાય નહીં, લાભ ન થાય તો એ હતાશ ન થાય. ન હતાશા હોય ન હરખ હોય, બંને પરિસ્થિતિમાં સરખી રીતે રહી શકે. એનું નામ તપસ્વી છે, એનું નામ પુરુષાર્થી છે, એનું નામ સાધુ છે, એનું નામ સાધક છે. આપણી અંદરના સાધકને જગાડવાનો જ. આ તપશ્ચર્યાઓ થોડી વાર માટે આપણો સ્વભાવ દબાવી દઈએ, થોડી વાર માટે આપણી ઈચ્છાઓને દબાવી દઈએ, થોડી વાર માટે આપણા મોજ શોખને એક બાજુ કરી દઈએ, એ તપ નથી. તપ એ તમારી અંદરના સાધકને જગાડવાની સાધના છે. તમારી અંદરના સામર્થ્યને ઓળખવાની સાધના છે. તમારી અંદરની શક્તિને, એનો પરિચય મેળવીને એ પ્રમાણે જીવનને ઘડતર કરવાની સાધના છે. આપણે તપને શું સમજ્યા? વર્ષી તપ થાય, અખાત્રીજનું પારણું થયું, વર્ષી તપ પૂરું. ભાદરવા છઠે પારણું થયું, માસક ક્ષમણ પૂરો થઈ જાય, સિદ્ધિ તપ પૂરો થઈ જાય, બધા તપો પૂરા થઈ જાય. હોય આનંદની વાત નથી. તપ પૂરું કર્યાનો આનંદ ચાલે, પણ તપ સાર્થક થયાનો આનંદ થવો જોઈએ. મેં તપ થકી મારી અંદરના સાધકને કેટલો જગાડ્યો, મને કોણ સાથ આપશે? તમે રોજ બોલો છો, કૌશક કરીએ ને, શું બોલો? તાઓ કાયમ ઠાણેનામ મોણેનામ જાણેનામ. પોતાની જાતનું વિસર્જન કરવાની સાધના એ તપ. જે નબળી સાઈડ છે મારી, જે મારું નબળું સ્વરૂપ છે, જે વાતે વાતે લપસી જાય છે, વાતે વાતે નબળું પડી જાય છે, ખેંચાઈ જાય છે, તણાઈ જાય છે, એ પરિસ્થિતિને
ખસેડી નાખવાની સાધના, એને વોસીરાવાની, એનું વિસર્જન કરી દેવાની સાધના એ તપ. હવે મારામાં નબળાઈ ન હોય. ખાવાની નબળાઈ, પીવાની નબળાઈ, પહેરવાની નબળાઈ, બોલવાની નબળાઈ, સાંભળવાની નબળાઈ, વાતોની, પંચાયતની, જેટલી પણ મારા અંદરની નબળાઈઓ છે એ બધી જ નબળાઈઓ એનું વિસર્જન થતું જાય, એનું નામ તપ. અપ્પાણમ વોસિરામી એ ખાલી નૌકાર ગણવા કે લોગસ ગણવા માટે નથી. આ દરેક સાધનામાં અપ્પાણમ વોસિરામી શેના માટે કરવાનું છે? મારા એક કર્મજન્ય સ્વરૂપને, મારી એ વિભાવ દશાને એનું વિસર્જન કરવું છે, એટલે તપ. એ દ્રષ્ટિએ જોજો તપને. ભલે નાનકડું તપ હોય, બિયાસનું કેમ ન હોય? કેટલી મર્યાદા આવી જાય. ચાલો, તમે એક બિયાસનું કરો છો, કેટલી મર્યાદા આવે? હાલતા ચાલતા ખાવાનું બંધ, સચિત્ત ખાવાનું બંધ, રાત્રિ ભોજન બંધ, બજારમાં ગમે એટલો જાઓ, ગમે એટલાની સાથે બેઠા હો, વચ્ચે બેઠા હો, કોઈ શરબત પીતું હોય ને ચા પીતું હોય, લઈ આવો બે ચા, મન થાય કરવાનું? ન થાય. કદાચ બી થાય તો પણ યાદ હોય મારે વ્યાસનું જ પાકું પાણી. હા, એ તો પાકું. હવે રાત્રે તમે જમવાના જ નથી. શેનું વિસર્જન થયું? કલ્પના આવી? તમે ગઈકાલે તમે જ્યારે ઈચ્છો, જ્યારે મન થાય ત્યારે ડબલા ખોલી ખોલીને જોતા હતા. હવે રસોડામાં જવાનું કામ જ નહીં, બે જ વખત જમવાનું છે. એમાં પણ હવે બહારથી પીઝા બર્ગર આવે નહીં ને બિયાસનામાં? કે આવે? ગાંઠી આવી જાય. ખપે એવા, આપણને તો ખપે એવા કરતા આવડે છે. એને ખપતું કરી દઈએ એટલા હોશિયાર છીએ આપણે. હા, બધું તૈયાર થઈ ગયું છે ખરેખર. આમ જે આપણી ભક્તિ રેડાતી હતી, આપણો ભાવ રેડાતો હતો, આહારમાં ગયો. પ્રદ્યુમ્ન સુરી મહારાજે એક બહુ સરસ પ્રસંગ લખ્યો છે. હું નામ ભૂલી ગયો એના સંતનું, એટલે બનેલી ઘટના. બહુ જ અલગારી, સાવ ફક્કડ ગિરધારી જેવા સંત છે. આખા દિવસમાં માત્ર એક વાર ભોજન લેવાનું, અને એ પણ ખીચડી. અને ખીચડી બી ના, એની સાથે કઢી, એમાં લીંબુ મરચા, નો, નથિંગ. એક વાર ખાવાનું, ખીચડી ખાઈ લેવાની, વાત પૂરી થઈ ગઈ. પછી બીજે દિવસે દિવસના ટાઈમે વાત. એમ વર્ષો સુધી આ એક સરખો ક્રમ ચાલે. સ્વાભાવિક છે, આવા તપસ્વી હોય, પ્રભાવક હોય તો લોકો એમની આજુબાજુ ભક્તો હોય જ. બહુ આગ્રહ કર્યો, બાપજી ઉંમર થઈ છે, હવે રોટલી તો કમસે કમ થોડી શરીરમાં શક્તિ રહે. ભલે રોટલી, કાંઈ વાંધો. એક વાર તમે કેળવાઈ ગયા ને પછી મીઠાઈ ખાઓ તો એ નડે નહીં. નડે એટલે આત્માને નો, શરીરને નહીં. મારી નડતરની વાત ત્યાંની જ. પછી તમે ગમે તે વસ્તુ ખાઓ, એ તમને બાંધી ન શકે, તમને પજવી ન શકે. પજવણી બંધ થાય એટલે ધર્મ સાર્થક થાય. મારી આસક્તિઓની પજવણી, મારી ઈચ્છાઓની પજવણી એ બંધ થઈ જાય ત્યારે સમજવું કે હવે તપ સાર્થક થઈ ગયો છે. હવે તમે નોકારસી કરશો ને તો એ તમારું મન બહાર નહીં જાય. સારું, રોટલીને શાક ખાઈશ. એક જ ઘરે એક જ બેન નક્કી, એ જ બનાવે. સંત આવે, સમય થાય, એ બેન પીરસે, એ વાપરીને ચાલ્યા જ. રોજનો ક્રમ. દરેકને મન થાય કે આ સંતની ભક્તિ હું એક. બીજા એક બેને આગ્રહ કર્યો, એક દિવસ મને લાવો, હું રોટલી બનાવું, હું બધું કરું. એમ પેલા બેન ભોળા ભાવે હા પાડી કે હા તમે બનાવો. બનાવી એમણે, પીરસવા પેલા બેન જ ગયા જે રોજ જાય છે. એ ભાણામાં પીરસી, એ સંતે રોટલી મોઢામાં મૂકી, એક કોળ્યો, બીજો કોળ્યો, અને તરત શબ્દ નીકળ્યો, આજ રોટી રામ નહીં બોલ રહી, આજ રોટી રામ નહીં બોલ રહી. પેલા બેનની એ પ્રકૃતિ થઈ ગઈ હતી. એ જ્યારથી રસોઈ ઘરમાં પ્રવેશ કરે અને આ સંતની રસોઈ થાય, એમને પીરસાય, જમે, ત્યાં સુધી સતત રામ 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 એનું રટણ ચાલે. મેં તમને અહીંયા ઘણી વાર કહ્યું છે ભાવિત થવાની વાત.
તમારું હૃદય ભાવિત હોય ને તો તમારા હાથે બનેલી રસોઈ પણ ભાવિત થઈ જાય. પરમાત્મા આગળ આપણે ચોખા ચડાવીએ, આપણે મીઠાઈ ચડાવીએ, આપણે કોઈ પણ દ્રવ્ય ચડાવીએ ત્યારે આમ કરીને ચડાવીએ છીએ ને કેમ ચડાવીએ? તમારા ભાવોથી ભાવિત કરીને ચડાવવાનું. અને તે દિવસે પેલા બેન, હવે એને તો આ બધી ખબર જ ન હોય ને, પણ કોળીઓ મોઢામાં મૂકતા જ ખબર પડી ગઈ આજે રોટલી રામ નથી બોલતી, આજે કોઈક બીજાએ બનાવેલી. પેલા બેન શરમાઈ ગયા, આજે મેં અપરાધ. હું એ કહેવા માંગતો હતો, આપણે હાથે બનાવીએ. તમે બહારથી લાવીને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ આપી શકો, પણ એમાં પૈસા હોય, આડંબર હોય, ભાવ ન હોય. ગમે તેવી વસ્તુ હોય, એક બિયાસનું કરીએ અને બધી જ પજવણી બંધ થઈ જાય. તમે બંધાઈ ગયા, બસ બે જ વાર ખાવાનું છે. આડી ઓળી કોઈ વસ્તુ, કોઈ વિચારો ઉપર આપણું મન જાય જ. તબ સાર્થક કરવાનો છે, તબ લેખે લગાડવાનો છે. લાભા લાભે શું નિર્વિશેષા, મળી જાય તો હરખાય નહીં અને ન મળે તો હતાશ થાય નહીં. આ સ્થિતિ તપસ્વીની હોય છે. એમ અગ્નિ શર્મા કોઈ ચહેરા ઉપર એક અંશ માત્રનો એક અંશ માત્ર અફસોસ નથી. 60 દિવસ થઈ ગયા છે ને તોય અફસોસ નથી. સમાધિ એ ધર્મની કસોટી છે. શું છે આપણા ધર્મની કસોટી? શું છે આપણા પુરુષાર્થની કસોટી? કોઈ પણ સ્વરૂપે ધર્મ થતો હોય, એ દાન સ્વરૂપે થતો હોય, તપ સ્વરૂપે થતો હોય, શીલ સ્વરૂપે થતો હોય, કોઈ પણ સ્વરૂપે, ક્રિયા સ્વરૂપે થતો હોય, કોઈ પણ સ્વરૂપે સમાધિ એની કસોટી છે. જેમ જેમ ધર્મ થતો જાય, જેમ જેમ ધર્મમાં આગળ વધતા જાઓ, તેમ તેમ ચિત્તમાં સમાધિનો વિકાસ વધતી જ જાય, વધતી જ જાય. જેમ જેમ દવા લો તેમ તેમ આરોગ્ય વધે વધે. દવા બરાબર લાગુ પડી ગઈ હોય તો તમારું આરોગ્ય ધીમે 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 તમને અનુભવાય. ધર્મ એ ઔષધિ છે અને સમાધિ એ આત્માનું આરોગ્ય છે. અસમાધિ એ માંદગી છે આપણી. સંકલ્પો, વિકલ્પો, કષાયો, વિષયો, ઈચ્છાઓ, આસક્તિઓ, તૃષ્ણાઓ, આ બધા જ રોગો છે આત્માને વળગેલા. આરોગ્ય શું છે? સમાધિ. સમાધિ એ મારા આત્માનું આરોગ્ય છે. અને એની ઔષધિ શું છે? ધર્મ એ ઔષધિ છે. જેમ જેમ ધર્મ થતો જાય, બસ ચકાસજો. તમારે કોઈના સર્ટિફિકેટ લેવા જવાની જરૂર નથી. તમારે કોઈને પૂછવાની જરૂર નથી. કોઈ પીઠ થાબડી દેશે, તમે તો બહુ આમ છો તેમ છો, હરખાઈ જતા નહીં. તમે જ તમારી જાતના સાક્ષી છો. તમે જ તમારા પરીક્ષક બની શકો. તમે જ તમારી જાતની પરીક્ષા કરી શકો. ધર્મ ક્યાં સુધી મારા જીવનમાં પ્રવેશ્યો છે, ક્યાં સુધી પહોંચ્યો છે, એની આ નિશાની છે. મારા જીવનમાં સમાધિનો વિકાસ, સ્વસ્થતાનો વિકાસ થાય. અનેક વખત રોજ અનેક વખત કસોટીએ ચડીને આપણો ધર્મ પરાજિત થતો રહે છે. ઈચ્છાઓ આગળ થઈ જાય, આસક્તિઓ આગળ થઈ જાય, કષાયો આગળ થઈ જાય, વિષયો આગળ થઈ જાય, તૃષ્ણાઓ આગળ થઈ જાય, મારો મોહ આગળ થઈ જાય અને આજ્ઞા પાછળ રહી જાય. આનું નામ ધર્મનો પરાજય છે. કોણ પરાજિત થાય છે? ધર્મ હંમેશા પરાજિત થતો રહે. આખા દિવસમાં કેટલીય કસોટી આવતી હશે, આપણે એને કસોટી ગણતા નથી, કારણ કે આપણે જાગતા નથી. એવી અઢળક કસોટીઓ આવે છે. ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની, ઘરની, કોઈકના સ્વભાવની, કોઈકના વ્યવહારની, કોઈકની વાતોની, અનેક પ્રકારની કસોટી આવે. આપણા મન ઉપર અનેક વાતો આવતી હોય, આપણા કાનમાં પડતી હોય, આપણે વાંચતા હોઈએ, આપણે જોતા હોઈએ, બધું જ. અને દરેક પરિસ્થિતિએ આપણો ધર્મ કસોટીએ ચડે છે. સાચું કહો, કોણ હારે છે? પરિસ્થિતિઓ હારે છે, સંસાર હારે છે કે ધર્મ હારે છે? સમાધિ ચૂકીએ છીએ ને, સમાધિ ચૂકતા જઈએ છીએ. આપણો મોહ એટલો બધો બળવાન છે, ખેંચી જાય, ઢસડી જાય.
પેલા છે ને અમે નાના હતા ત્યારે જોયેલું કૂતરા પકડવાની ગાડિયા આવે છે અત્યારે. પેલો સાણસો લઈને આવે, મોટો સાણસો હોય, આમ ફગ દઈને પકડે, ખેંચીને ઓલા ડબ્બામાં નાખી. આપણી આ જ દશા છે, એનાથી જરાય જુદી દશા નથી. એવી જ દશામાં આપણે જીવીએ. કેટલી નાની નાની વાતો આપણને ડગાવી જાય છે, કેટલી નાની નાની વાતોમાં આપણે વિચલિત થઈ જતા હોઈએ છીએ, કેટલી નાની નાની વાતોમાં આપણે કશાય કરી લઈએ છીએ, સેવી લઈએ છીએ, દોષો સેવી લઈએ છીએ. અને વિડંબના એ છે સેવાઈ જાય, ચાલ બને સંસાર છે સેવાઈ જાય, પણ પછી એ અપરાધ બોધ ખરો, એનો પશ્ચાતાપ ખરો, એના પ્રત્યે જાગૃતિ ખરી. આપણે ઘરમાં જોકે હવે તો તમારે દાદરા ચડવાના બહુ ઓછા રહે છે, લિફ્ટ થઈ ગઈ ને એટલે દાદરા ચડતા નથી આપ. પણ તમે જોજો ક્યારેક દાદરા અમે ચડીએ ને એટલે ખબર પડે. હવે જેને ઉપયોગ બહુ ઓછો હોય ને એ માપ લેવામાં ગડબડ કરે, પગથિયું એકાદ ઊંચું નીચું થાય, તમે ચડો ને એટલે ઠોકાવ, બીજે દિવસે જાઓ ફરી ઠોકાવ, કારણ કે યાદ ન રહે. પણ 2-3 વાર ઠોકાઈ જાઓ ને પછી તમને યાદ આવે કે આ પગથિયું ઊંચું છે, એટલે અહીંયા સાવધાનીથી મારે પગ મૂકવાનો છે. બસ પછી તમારા સ્વભાવમાં વણાઈ જાય. એ જેવી એ જગ્યા આવે એવું તમારું મન સાવધાન થઈ જાય કે અહીંયા પગથિયું ઊંચું છે અને મારે સાવધાનીથી પગ મૂકવાનો. બસ ધર્મ કરતા કરતા આ થવું, ઈચ્છા થઈ જાય, કશાય થઈ જાય, આસક્તિ થઈ જાય, સેવાઈ જાય દોષો. પણ 1 વાર 2 વાર 3 વાર મેં કહ્યું હતું, જે સાવધ છે એ સાધક છે, જે સાવધ છે તે સાધક છે. તમે સાવધ થઈ જાઓ કે ના આ અહીંયા મને નડે છે, બસ પછી તમે તમારી જાતને સંભાળીશું. બહુ પ્રબળ મોહ લઈને આવ્યા છે, ઘસડી જાય આપણને આ કૂતરાની જેમ, ખેંચાઈ જઈએ, જે આવે બોલવામાં સાંભળવામાં બધું જ કરી લઈએ, બધું જ કરી. જ્યારે જ્યારે આપણે હિંસા કરતા હોઈએ, જ્યારે જ્યારે આપણે જૂઠ બોલતા હોઈએ છીએ, જ્યારે જ્યારે કશાયોનું સેવન કરતા હોઈએ, જ્યારે જ્યારે મારું તારું કરતા હોઈએ, જ્યારે જ્યારે કોઈકની ઈર્ષ્યા કરતા હોઈએ, દ્વેષ કરતા હોઈએ, અદેખાઈ કરતા હોઈએ, કોઈને નીચા દેખાડવાનો પ્રયત્ન કરતા હોઈએ, જ્યારે પણ આ બધું કરીએ છીએ ત્યારે આપણે આપણા હાથે ધર્મનો પરાજય કરીએ, ધર્મને પરાજિત કરીએ છીએ. આપણી ઓળખાણ શું? તમે ધર્મી છો એ રીતે ઓળખાવું ગમે કે તમે ખૂબ પુણ્યવાન છો એ રીતે ઓળખાવું ગમે? અહીં પસંદ નથી કરવાની હો. તમે જે છો એ કહેજો, જે મનમાં વિકલ્પો હોય એ કહેજો, શું કરવાનું છે પછી નક્કી કરશો. પણ કયું ગમે? બહુ ધર્મી છે એમ કે ગમે કે બહુ પુણ્યવાન છે, ખૂબ લાભ લે છે, ખૂબ પૈસા ખર્ચે છે, ખૂબ ઉદારતાથી આપે છે, એ ગમે કે તમે ખૂબ ધાર્મિક છો, ધંધો સીમિત કરી નાખ્યો છે, બહાર જવા આવવાનું સીમિત કરી નાખ્યું છે, હવે તો જેટલું બને એટલું આરાધનામાં રહે છે, આટલા વર્ષો બધું કર્યું, હવે બધું જ છોડી દીધું છે, કયું સારું લાગે? જોકે બીજો ભાગ અનુભવાયો જ નથી એટલે લોકોને ધર્મી અને પુણ્યવાનમાં શું ફરક છે એ મોટે ભાગે ખબર નથી હોતી. ગમે એ શબ્દ ગમે એ રીતે વપરાતો હોય છે. હા બસ આપણે ત્યાં છે ને શબ્દો બહુ સસ્તા થઈ ગયા છે, આમ ચલેલી સિક્કાની જેમ ફેંકાફેંક ચાલે. ભાઈ આ ધર્મી હું જે કહું છું ને, બસ હવે મન વાળી લીધું છે, હવે ધંધો સીમિત કરી નાખ્યો, ખૂબ કર્યું ભાઈ, 40 વર્ષ સુધી આ જ કર્યું છે. હવે સંકેલતા ન આવડે એને સંસારમાં પડવું જ પડે, એને રખડવું જ પડે. સંકેલો આવડે ને આ જ સમ્યક જ્ઞાન છે. ફેલાવ્યું હતું, સમય હતો, શક્તિ હતી, પુણ્ય હતું, પુણ્યનો સથવારો હતો, થઈ ગયું. પુણ્યની આંગળીએ ધર્મ સુધી પહોંચીએ તો એ પુણ્ય સારું. જે તમને ધર્મ સુધી પહોંચાડી દે એ પુણ્ય સારું. ધર્મથી દૂર લઈ જાય એ પુણ્યથી સાવધ થઈ જાય. પુણ્યનો અનુભવ કરતા 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 જીવનમાંથી ધર્મ ખસતો જાય.
પ્રવેશે જ નહીં, વધે જ નહીં, તો પછી એ પુણ્યથી સાવધ થઈ જશે. જ્યારે જ્યારે સમાધિ હોય, જ્યારે જ્યારે સમજણપૂર્વકના વ્યવહાર હોય, જ્યારે જ્યારે આપણા ઉદાર વ્યવહાર હોય, જ્યારે જ્યારે મૈત્રીપૂર્વકના વ્યવહાર હોય, ત્યારે ત્યારે ધર્મ જીતે જ. ધર્મ ઉપાશ્રયોમાં નથી જીતતો, ધર્મ દેરાસરોમાં નથી જીતતો, ધર્મ વ્યવહારમાં જીતે. ફરી કહું છું, આપણને પુણ્યનો પૂરો અનુભવ છે, ધર્મનો અનુભવ નથી. દુલાભાઈ કાગની એક કવિતા છે, પેઢિયું ઘસાઈ ગઈ રે સુખડની પાણા પરે રે, તોય ઓરિસાને નાવી ચંદનની સુવાસ, કાયમ વસ્યો છે શિવજીના કંઠમાં રે, તોય કાળે નાગે તજી નહીં કડવાશ. પેઢિયું ઘસાઈ ગઈ સુખડની, સુખડના લાકડા કેટલા ઘસાય દેરાસરમાં, પણ એ ઓરિસો છે ને ગમે ત્યારે સૂંઘો એમાં કોઈ દી ચંદનની વાસના. સુખડની પેઢીઓની પેઢીઓ સમાપ્ત થઈ ગઈ, પણ ઓરિસાને કોઈ દિવસ ચંદનનો અનુભવ ન થયો, એની સુગંધથી એ ભાવિત ન થયું. શિવજીના કંઠમાં નાગનું સ્થાન છે, શિવજીના કંઠમાં છે, તો એની કડવાશ ઓસરી નથી. તનડા ઘસાઈ ગયા રે તપેલીમાં કડછી તણા રે, તોય એને તોય ના આવ્યો રે એને ક્ષીર ભોજનનો સ્વાદ. તપેલું હોય, જમણવાર હોય, ખીર બનાવી હોય અને કડછી મોટી લઈને હલાવે, એ કડછીને ખીરનો કેટલો સ્વાદ આવે. હલાવીને બહાર કાઢો ને એટલે એવી ને એવી. આખો ભવ ગાળ્યો ગાયું કેરા આવું મારે, તોય ઈતડીને થઈ નહીં દૂધની ઓળખાણ. ઈતડી નામનું એક નાનકડું જંતુ હોય છે, એ ગાયના આંચળ ઉપર બેસે, એનું લોહી પીધે રાખે, એ આખી જિંદગી ત્યાં ગાળે, પણ દૂધની ઓળખાણ એને ન. કઈ સમજાયું એમ? આપણને કે છે પ્રાણીઓ તો પ્રતીક છે, લક્ષ્ય આપણે છીએ. એ પ્રાણીઓને ઓળખાણ કરાવવાની નથી, એ કડછીને કાંઈ દૂધનો સ્વાદ આવે એની મહેનત કરવાની નથી, પણ આપણે વિચારવાનું છે આપણે કડછી જેવા તો નથી ને, આપણે પેલા ઓરિસા જેવા નથી ને કે આપણી ઉપર આટલો બધો ચંદન ઘસાય અને છતાંય આપણે સાવ કોરા ધાકોર. ફરીવાર આપણી ઓળખાણ પુણ્ય છે, ધર્મ નથી. હજી પુણ્યવાન તરીકે ઓળખાવું ગમે છે, ધર્મી તરીકે એની ઓળખાણ છે ને હજી આપણને જામતી નથી. આ સમતા, આ સ્વસ્થતા અગ્નિ શર્માની ઓળખાણ બની ગઈ. આ બીજી વારનો અનુભવ છે. આ સમતા અને સમાધિ, આ સ્વસ્થતા, આ ધર્મ, આ અગ્નિ શર્માની ઓળખાણ થઈ ગઈ. કેવું અદભુત ઘડતર છે. મેં એકવાર કહ્યું હતું, ચક્રવર્તી દીક્ષા લે અને ક્યાંક એકાંતમાં ઊભા હોય, કાયોત્સર્ગ કરીને ધ્યાનમાં ઊભા હોય અને લોકો, ચક્રવર્તી છે, પુણ્યવાન જીવ છે, તેજસ્વી હોય, બહુ તેજસ્વી હોય, કોઈ પણ જુએ ને તો આકર્ષણ થાય એટલું તેજ હોય એવું રૂપ હોય. એટલે લોકો પૂછે, ભગવંત કોણ છો? આ કોણ છો? શું ઓળખાણ આપે? આપણે તો ફલાણા દેશના ચક્રવર્તી હતા, બધું છોડી બોડી નીકળી ગયા. ડિગ્રી લખવાના રિવાજ તો અત્યારે આવ્યા છે. આપણે અમે ડિગ્રી લખતા થઈ ગયા. મુનિપદ કરતા ડિગ્રીનો મહિમા ઘણો વધી ગયો. ચક્રવર્તી તો એક જ જવાબ આપે, અહમ ભિક્ષુ, હું ભગવાનના માર્ગનો સાધુ છું. આટલી જ ઓળખાણ, પોતાની કર્મની આપેલી ઓળખાણ ભૂસી ન શકે એ સાધુ જીવનનો આનંદ ન માણી શકે. હા, એ પુણ્યનો આનંદ માણશે, એ સાધુતાનો આનંદ નહીં માણી શકે. કારણ કે બંધાયેલો છે, બંધાયેલો. પેલા જંગલમાં પેલા બે સંત ભેગા થયા. એક હજી જુવાન છે, નવા છે,
આમથી આવતા હતા અને બીજી બાજુથી બીજા એક સંત આવતા હતા, રસ્તામાં ભેગા મળ્યા, પરિચય કર્યો છે એકબીજાનો, ઓળખાણ પૂછે છે એકબીજાને. પેલા બીજા સંત છે પ્રૌઢ છે, ગંભીર છે, એને આવી કોઈ ઉત્સુકતા નથી, પણ પૂછે છે કોણ છે? એટલે જુવાન છે ને એ બહુ ઉત્સાહી છે, પોતાનો પરિચય આપે છે. અમે ફલાણું ગામ, ફલાણું શહેર, ત્યાંના ફલાણા શ્રેષ્ઠી, એનો હું દીકરો, આટલી સંપદા, આ તે, આ બધું જ બધાને લાત મારીને હું નીકળી આવ્યો. પેલા સંતમ મરકે છે, એમના હોઠ ઉપર મુસ્કાન છે. તમને રિસ્પોન્સ ન મળે ને એટલે માણસ ઓછપાઈ જાય. આ કેમ કોઈ રિસ્પોન્સ નહીં? તો એમ થાય ઓહો હો, એવું એમ આવું કોઈક બોલે તો ઉત્તરાયણને સુરાતન ચડે, હજી કહીએ સુરાતન ચડે આપણે. પણ પેલા મલકે છે મરક મરક, પેલા એકદમ ઊભા રહી ગયા. કેમ સાહેબ તમે આમ હસો છો? તો કે તમે લાત મારીને નીકળ્યા એ વાત સાચી છે, પણ લાત બરાબર લાગી નથી. હજી અહીંયા બધું ભરેલું છે, લાત અહીંયા મારવાની હતી, એની બદલે તમે વસ્તુને લાત મારી રહ્યા. તમારા આકર્ષણોને, એ મારાપણાને, એ મમત્વને, એને લાત મારવાની હતી, તમે પદાર્થોને લાત મારી નાખ. આજે ઘણી જગ્યા થાય છે આપણે. આ દીક્ષા લેવા નીકળે ને એટલે ઓલા તમારા ઉમરામાં પૈસાની ને સંપત્તિની થાળી મૂકે અને પેલો લાત મારે. મૂર્ખતા સિવાય કાંઈ નથી. આ મૂર્ખતા છે. તમે લાત મારો છો એને. પ્રભુનું શાસન તો પાઠ લૂછનાને પગ મારવાની ના પાડે છે, એને આશાતનામાં ગણવામાં આવ્યું છે. પાઠ લૂછનાને પગ લગાડવું ને એ પણ આશાતના છે ને એનું એ પ્રાયશ્ચિત છે. પછી ધનને લાત મરાય, પાછો ત્યાં જઈને ફંડ કરશે. મારો આ પ્રોજેક્ટ છે ને તમે આટલું લખાવો, કોણ કરશે? એ જ લાત મારીને આવ્યો. સંપત્તિને લાત છે નહીં મારવાની હોય ભાઈ. એટલી બધી તુચ્છ લાગી ગઈ તમને એમ? જોશ ને જનૂનમાં વિવેક ચૂકી જવાય છે, મર્યાદાઓ ચૂકી જવાય છે. જ્યાં લાત મારવાની છે ત્યાં મારતા નથી, અને જ્યાં નથી મારવાની ત્યાં માર્યા. કશું થવાનું નથી. ગમે એટલી થાળીઓ, તમે લાત મારો ન મારો, એ તમને લાત મારીને છોડી દેવાની છે, એ નક્કી છે. આ મકાનને કંઈક થાય ને તો તમને ટેન્શન થાય, તમને ચિંતા થાય, તમે વ્યાકુળ થાવ, પણ તમને કંઈ થાય તો આ મકાનને કંઈ થાય ના? તમે માંદા પડી જાઓ તો એમાં કંઈ એકાદી ઈંટ ખરી પડે? ભાઈ મારો માલિક, કાંઈ કોઈને ફરક પડતો નથી. આપણા જવાથી કે આપણા રહેવાથી કોઈને ફરક પડતો નથી. અહમ ભિક્ષુ ચક્રવર્તી આ ઓળખાણ આપે, હું સાધુ છું. આ ઓળખાણ પોતાના સત્વથી જે મેળવેલું હોય ને એ મારી ઓળખાણ હોય. કર્મની આપેલી ઓળખાણ એ તો હોશિયાળાપણું છે. કોઈ કે મારો માલિક કોઈક છે, એને મને પોસ્ટ ઉપર જરાક 2 ડગલા આગળ વધારી દીધો અને હું કોલર ઊંચી કરીને ફરું. ભલા તું ગમે તે પોસ્ટ ઉપર હોય, નોકરનો નોકર જ છો. પગાર વધી જશે, પદ વધી જશે, પણ તારું કચુમર કાઢશે વધારાનું એ નહીં, એ નહીં દેખાય. તમને પગાર વધારે એને કામ ઓછું કરી આપે એવું ખરું? કોઈકનું આપેલું હોય ને એ એમને એમ આપે નહીં, વસૂલ કરે. અહીં ઓળખાણ બની ગઈ છે અગ્નિ શર્માની. એની ક્ષમતા, એની સમજણ, એની ઉદારતા, એનું વાત્સલ્ય, એની ઓળખાણ બની. અને એ સમાધિએ, અગ્નિ શર્માના ચહેરા ઉપરની સમાધિએ ગુણસેનને પશ્ચાતાપ આપ્યો. ભૈવમ લજ્જિયોમી, લજ્જા આવે છે મને. જોજો, પોતે રાહ જોઈને ઊભા છે. ક્યાંય એક અંશમાં ગુણસેનનો વાંક નથી. છે? નથી ને? યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ એણે યુદ્ધે જવાનું કેન્સલ કર્યું છે. પહેલા પારણું બધી જ તૈયારી છે, સજ્જતા છે, મગજમાં જ છે કે તપસ્વી આજે આવવાના છે, અને છતાં એમ કહે છે સાહેબ હું લજ્જા પામું છું મારા પ્રમાદને. મેં જે પ્રમાદનું આચરણ કર્યું છે એનાથી હું લજ્જા અનુભવું છું.
તિવ્વ તવ જણીય શરીર પીડાઓ વિમે અહીંયા શરીર પીડા. આપને પારણું ન થયું અને જે શરીર પીડા આપને થાય છે ને એના કરતાં વધુ પીડા અત્યારે હું અનુભવી રહ્યો. આ મારાથી સહન નથી રહેતું. સંતાપનો અગ્નિ મને બાળી રહ્યો છે. રહી રહીને મારા મનમાં સંતાપ થાય છે. કેમ ચૂકી જઉં છું? કેમ આવું થઈ જાય છે? એમ લાગે હૃદય ઉપર એટલો બધો ભાર છે, એમ લાગે કે હમણાં ફાટી પડશે આ હૈયું, હમણાં હૃદય બંધ પડી જશે, એટલો બધો ભાર લાગે છે. હું બોલી નથી શકતો, હું શબ્દો નથી કાઢી શકતો. હું મારી જાતને મહાપાપી ગણું છું. પશ્ચાતાપ. ખરા હૃદયથી બોલાવ્યા છે, સાચા ભાવથી બોલાવ્યા છે. પણ કોઈક એકનો લાભાંતરાય, એકનો દાનાંતરાય, બંને કામ કરી રહ્યા છે, એક સાથે કામ કરી રહ્યા છે. આનો લાભાંતરાય કામ કરી રહ્યું છે, પેલાનું દાનાંતરાય કામ કરી રહ્યું છે. નથી આનું કામ થતું, નથી પેલાની ભાવના પૂરી થતી. હૃદયથી બોલાવ્યા છે. એટલે કહે છે કે સાહેબ આ અપરાધ છે મારો, હું મારી જાતને પાપી ગણી રહ્યો. અને આપ દુઃખી જીવોના બાંધવ છો. આ એમના બંધુજન જેવા છો. અકારણ વત્સલો, કોઈ પણ કારણ ન હોય તોય તમારું વાત્સલ્ય નિરંતર વહેતું હોય છે. ભગવાન હવે તો આપ જ ઉપાય બતાવો. મારો સંતાપ ઠરે, મારા ચિત્તને આશ્વાસન મળે એવો ઉપાય આપે જ બતાડવો પડશે. કેટલી વાર ટકે? આપણે કેટલી વાર ટકી શકીએ? વિષમ પરિસ્થિતિઓમાં આપણે કેટલી વાર ટકી શકીએ? આપણા પરિણામ કેટલી વાર ટકે? શીખેલું લાંબુ ન ટકે, કેળવેલું બહુ લાંબુ ટકે. આપણે બધું કરીએ છીએ ને શીખેલું કરીએ છીએ, માટે ક્યાંય આપણે સ્થિર રહી શકતા નથી, ક્યાંય ટકી શકતા નથી. કેળવાયેલું હોય એ જ ટકે. અને ધર્મ એ કેળવણીનું બીજું નામ છે. એ તપ રૂપે, ક્રિયા રૂપે, એ આરાધના રૂપે, કોઈ પણ સ્વરૂપે કરો, આ કેળવણી છે. હું વારંવાર કહી રહ્યો છું, તમારી કેળવણી, મનની કેળવણી, વિચારોની કેળવણી, તમારી કાયા અને વાણીની કેળવણી, એનું નામ જ ધર્મ છે. બસ કેળવાય, જેનાથી પણ કેળવાઓ, એનું નામ ધર્મ છે. અહીં કેળવાયેલું છે. અગ્નિ શર્મા તાપસ વિચારે છે, અહો સે મહારાયસ્ય મહાનુભાવયા. આ કેટલો ભલો જીવ છે, કેટલો ઉત્તમ જીવ છે આ. અકય પારણ ગેણ મય એત્યમ ખીચે. એટલે પારણા જેવી વાતમાં આટલું દુઃખ કરે. શબ્દ સમજો. શેની વાતમાં? પારણા જેવી સામાન્ય બાબતમાં આટલું બધું દુઃખ કરવાનું હોય? હું તમને પૂછું, ઉપવાસનું પારણું નથી આ. આપણે તો ખાલી એક ઉપવાસ હોય ને તો સાંજે બધું લિસ્ટ અપાઈ ગયું હોય, બની જાય પછી ઉઠાડજે, નહીતર તમારું ઉઠમણું થઈ જાય બીજાનું બિચારાનું, વહેલો ઉઠાડી દે તો. કેટલું લિસ્ટ હોય, આ તે ફલાણું ઢીકણું, આ જોઈશે. જાણે હવે રોજ ઉપવાસ જ કરવાનો હોય ને એ રીતે તૈયારી કરે. હે સમજે જ ને. એકાદ દાડો પ્રયોગ ખાતર કઈ કરે, શીખવાડું. પ્રયોગ ખાતર એકાદ વાર ઉપવાસના પારણે અડદના બાકડા બનાવી દેતો, મીઠા વગરના હો, લીંબુ બીંબુ નાખીને નહીં, મીઠા વગરના બાફીને મૂકી દીધા હોય. ભાઈ ભગવાને 5 મહિના ને 25 દિવસના પારણે અડદના બાકડા સ્વીકાર્યા હતા. એનો એકાદ અંશ મેં કાલે કહ્યું હતું, જેના વંશ છો એનો એકાદ અંશ તો અનુભવ કરાવો. કોઈ કશું કીધા વગર તમે રસોડામાં જાઓ, સાવ શાંતિ હોય. ક્યાં કોઈ દેખાતું કેમ નથી? તમને એમ થાય તૈયાર કરીને ગયા હશે, તમે તપેલી ઉગાડો તો બધી ખાલી મળે, ખાલી ઢાંકેલી જ હોય. સાચું કહો, શું થાય?
તમારા માટે અસામાન્ય હોય છે. અસામાન્ય કહેવાય. બસ હું આ કહું છું, તમે તમારી જાતને કસોટીએ ચડાવવાનું શીખો, કરો, સામે ચાલીને કરો. તમે તપાવો તમારી જાતને, તમે તપાવો તમારા વિકલ્પોને, તમે તપાવો તમારી ઈચ્છાઓને, ત્યારે મુક્ત થશો. આ સહેલું નથી. ખાલી એક ઉપવાસનું પચકાણ કરી લીધું, માસક શ્રમણનું પચકાણ કરી લીધું અને ઈચ્છાઓમાંથી મુક્તિ મળી જશે એવું નથી. રોજિંદા જીવનમાં એનો અભ્યાસ ચાલવો જોઈએ. આ તપ આપણે છે ને ઉપવાસમાં ઠરી ગયા, આયંબિલમાં ઠરી ગયા, બસ આટલા જ તપ છે. કેટલા તપ છે? અનેક પ્રકારે તપ થાય છે, અનેક પ્રકારે. પચખાણ કેટલા પ્રકારે છે? ગંઠ સી ને મુઠ્ઠી સી ને અંગૂઠ સહી ને કેટલા કેટલા પચખાણ. એ દરેક પચખાણ તમારે તમારી જાતને કસોટીએ ચડાવીને તમારા ચિત્તનો, તમારા વિચારોનું, તમારી સમાધિનો પરિષ્કાર કરવા માટે, વિકાસ કરવા માટેના સાધનો જ, ઉપયોગ જ નથી કરતા. ઉણોદરિકા ક્યારે કરી હતી છેલ્લે? ઉણોદરી ક્યારે કરેલી? આયંબિલમાં નથી કરતા. સાધુના અતિચારમાં આવે એક વાક્ય લખેલું આવે, અતિ માત્રાએ આહાર લીધો. આયંબિલનો આહાર પણ વધુ પડતી માત્રામાં લેવાય નહીં. ઉણોદરિકા, રસ ત્યાગ, કાય ક્લેશ, વૃત્તિ સંક્ષેપ, કાંઈ નહીં. આપણો ઉપવાસ થઈ ગયો એટલે પતી ગયું, બાકી કાંઈ કરવાની જરૂર જ નહીં. હા, મોટું થાય પછી નાનાની શી જરૂર? એવું ખરું ને? કસોટીએ ચડાવો તમારી જાત. એક પારણા જેવી નાનકડી બાબતમાં આટલો બધો સંતાપ કરે. કેવો ભક્તિભાવ છે ગુરુજનો પ્રત્યે, ગુરુની ભક્તિ પ્રત્યેનું કેવું અદ્ભુત સમર્પણ છે. એને એમ લાગે છે કે મારું પારણું એના ઘરે નહીં થાય ત્યાં સુધી એને આશ્વાસન નહીં મળે. એમ વિચારીને કીધું કે મહારાજ, તમારું દુઃખ છે ને, તમે જે પીડા ભોગવો છો એમાં કંઈ કારણ નથી, તમે અકારણ દુઃખી થઈ રહ્યા છો. એવું કંઈ બન્યું જ નથી કે જેથી તમે દુઃખી થાવ. એમેય નથી કહેતા હવે ધ્યાન રાખજે, બહુ થયું હવે. એમેય નથી કહેતા કે ધ્યાન રાખજે. તો પણ ચાલો તમારો ઉપાય કરી આપો. જો હવે ફરી વાર કોઈ બાધા નહીં આવે ને તો તમારા ઘેર પારણું કરીશ. ફરી વાર આપણે સાવધાન થઈ જઈએ, કેટલી શિખામણ આપી દઈએ. જો હું 2 વાર થઈ ગયું તો હાવ સાવધાન રહે, પછી કહેતો નહીં મને કે નહોતું કીધું. પહેલેથી જ કહી દઈએ તમે. અને રાજા મા સંતપ સૂતી, મા અગ્નિ શર્મા કહે છે હું તારા ઘરે પારણું કરીશ, સંતાપ નહીં કર, શાંત થઈ જા, ઠરી જા. રાજાએ વંદન કર્યા. આપે ખૂબ સરસ ઉપાય જણાવ્યો છે. અને આપનું તો જ્ઞાન, એમાંથી આ જ રસ્તો મળે ને. આપ જ રસ્તો કાઢી શકો. આપે બહુ મોટો ઉપકાર કર્યો છે. હવે આપ તપોવન પધારો, હું ત્યાં આવી નહીં શકું. મને લજ્જા આવે છે, કુલપતિની આગળ આવતા મને શરમ આવે છે. આપ પધારો. રાજા પાછો ફર્યો. હજી ઉદ્વેગ છે મનમાં. યુદ્ધે જવાનું છે ને, કેન્સલ કરી નાખ્યું, નહીં જવું. જે થયું થયું, ભલે. નહીં, હવે ચેન નથી. હવે મનમાં ભલે આશ્વાસન મળી ગયું છે, હવે 1 મહિના પછી પારણું આવશે ને મારા ઘરે આવશે ત્યારે પણ 2 વાર હું ચૂક્યો છું, એનો સંતાપ એના ચિત્તમાં છે. યુદ્ધ જાય એક બાજુ, નથી કરવું કાંઈ, બધું કેન્સલ કરી નાખ્યું. જાઓ બધા પોતપોતાના ઘરે જતા. અહમ પુણ્ય સકપુણોમી પચ્ચગ્ગ પમાય કલંક દૂષિયો ભગવંતમ કુલવયમ અવલોયું. હું મારા પ્રમાદના કારણે હું કલંકિત થયેલો છું. હું કુલપતિની આગળ મારું મોઢું દેખાડી શકીશ નહીં, એટલે મારે નથી આપ પધારો. ગયા અગ્નિ શર્મા તાપસ અને જઈને સીધા કુલપતિની પાસે ગયા છે અને આખી ઘટનાનું નિવેદન કર્યું છે. સાહેબ, આવું બન્યું,
અને મેં આવું કર્યું છે. ગુરુએ કહ્યું, વત્સ સાહુ કયમ, તમે ખૂબ સારું કર્યું. પુરુષાર્થ એ ગુરુના આશીર્વાદ મેળવવાનું સાધન છે. ચાપલુસી નહીં, ખુશામત નહીં, વખાણ કરીને નહીં. આશીષ ખરેખર અંતરના આશીષ જોઈએ તો પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ હોય ને ત્યાં હૃદયમાંથી આશીષ પ્રગટ થાય. તમે કેટલું સારું કર્યું. હારી જવાય, વિચલિત થઈ જવાય એવી પરિસ્થિતિ આંખ સામે છે અને એમાંથી જીતીને આવ્યો છે. શેમાંથી જીતીને આવ્યો છે? ભલ ભલો હારી જાય, ભલ ભલો વિચલિત થઈ જાય, ભલ ભલો સમાધિ ચૂકી જાય, કશાયને વશ પડી જાય એવી પરિસ્થિતિમાંથી પોતાની જાતને હેમ ખેમ ઉગાડીને પાછા આવ્યા છે. આ બહુ મોટો વિજય છે. શૂલિભદ્ર ચોમાસું કરીને આવ્યા ને તો ગુરુના મોઢામાંથી સહજ નીકળી ગયું, દુષ્કર દુષ્કર કયમ. 2 વાર શબ્દ બોલાઈ ગયો. તમે દુષ્કર નહીં, મહાદુષ્કર કર્યું છે. બાકી બધા આવ્યા. સિંહની ગુફા પાસે 4 મહિના કાઢનારા, સાપના રાફડા પાસે 4 મહિના કાઢનારા, કૂવાના કાંઠે 4 મહિના કાઢનારા, કાંઠા ઉપર ઊભા રહીને એક ઝોકું આવે તો ખબર પડી જાય. એ પણ આવ્યા. એમને કઈ સામાન્ય કામ નથી કર્યું. દુષ્કરમ કયમ, દુષ્કર કર્યું. પણ શૂલિભદ્ર આવ્યા. તમે જોજો, એક જગ્યાએ 3 સાધુઓ છે ને એમણે પોતાના ધૈર્યને કસોટીએ ચડાવ્યું છે, પણ શૂલિભદ્રજીએ પોતાના મોહને કસોટીએ ચડાવ્યો છે. કોની કસોટી હતી આ? સ્થિરતા હોઈ શકે, ધૈર્ય હોઈ શકે, ખૂબ ઉગ્ર તપ હોઈ શકે, પણ મોહને જીતવો સૌથી અઘરું કામ. મોહને નો વિજય છે. એમાં જ ચૂકી જવાય, ત્યાં જ હારી જવાય. આ શૂલિભદ્રજી, આ જ જેને ગુરુના આવા આશીર્વાદ મળ્યા ને એ ચૂક્યા. વાચના લે છે 14 પૂર્વની, એનો અભ્યાસ ચાલે છે. 10 પૂર્વ સુધીનું જ્ઞાન થઈ ગયું. એમના બેન સાધીઓ વંદન કરવા આવ્યા. ભદ્રભાવ સ્વામી મહારાજને પૂછે છે કે ભાઈ મહારાજ ક્યાં? પેલા ત્યાં બેઠા છે, સ્વાધ્યાય કરે છે. 10 પૂર્વનું જ્ઞાન છે ને એનાથી ઘણી બધી ખબર પડે. એને ખબર પડી ગઈ કે બહેનો આવ્યા જ, સિંહનું રૂપ લઈને બેસી ગયા. પેલા બહેનો ત્યાં પહોંચ્યા, સિંહ જોઈને ગભરાઈ ગયા. એ સિંહ ફાડી ખાતા હશે મારા ભાઈ. દોડીને હફળા ફફળા થતા આવ્યા ભદ્રભાવ સ્વામી પાસે. સાહેબ સાહેબ, ત્યાં તો ભાઈ મહારાજ નથી, ત્યાં તો સિંહ બેઠો છે. એક ક્ષણ માટે ભદ્રભાવ સ્વામી મહારાજને વિકલ્પ આવ્યો. શું થયું? ત્યાં પોતાના જ્ઞાનમાં જોયું, કીધું જાઓ, એ જ બેઠા છે, જાઓ, મળશે તો. રાજવીજીઓ માથાકૂટ નથી કરતા. અરે અમે જોઈને આવ્યા, આ તો અહીં બેઠા છો, આપને શું ખબર? આંખો ધોખો ખાઈ શકે, જ્ઞાન નહીં. જ્ઞાન ઉપર ભરોસો કરજો. ખાલી દ્રષ્ટિ ઉપર, ખાલી શ્રવણ, ઇન્દ્રિયો ઉપર નહીં, જ્ઞાન ઉપર ભરોસો હોવો જોઈએ. આપણને ઇન્દ્રિયો ઉપર ભરોસો. મેં જોયું ને, મેં સાંભળ્યું ને. તું ભલે ના માને, હું સાંભળીને આવ્યો, પણ તું શું સાંભળીને આવ્યો તને શું ખબર? તું કઈ રીતે સાંભળીને આવ્યો તને શું ખબર? એક સ્કૂલમાં પ્રયોગ કરવામાં આવ્યો. 50 બાળકો હોય, 50-100 બાળકો છે, એને આમ ઊભા રાખવામાં આવે રાઉન્ડ. પછી પેલા બાળકના કાનમાં એક વાક્ય કહેવામાં આવ્યું, શાળાને સાફ કરી નાખો. શાળાને, હવે એને બીજાના કાનમાં કહેવાનું હતું, એને ત્રીજાના કાનમાં કહેવાનું હતું. છેલ્લા પાસે આવ્યું ને, શાળાને સાફ કરી નાખો. વાત વેતી 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 આવે કાનમાં, ત્યારે કેટલો બધો અર્થ બદલાઈ જાય છે. એનો નમૂનો છે. આપણા સુધી જે વાત પહોંચી છે ને, ઘણા મરી મસાલા સુધી પહોંચી જાય. જ્ઞાન હતું, પાછા ગયા, જોયું શૂલિભદ્રજી છે, વંદન કર્યા, એ તો નીકળી ગયા. બીજે દિવસે શૂલિભદ્રજી પાઠ લેવા માટે આવ્યા, વાચના લેવા આવ્યા છે. ભદ્રભાવ સ્વામી મહારાજે ના પાડી દીધી. ભાઈ બસ,
કોઈ ક્ષમતા જ્ઞાનાવરણીયના ક્ષયોપશમમાં કોઈ બદલાવ નથી આવ્યો, પણ જીવ પાત્રતા ખોઈ બેઠો. જ્ઞાન મેળવવાની શક્તિ છે, પણ જ્ઞાન પચાવવાની પાત્રતા નથી, માટે જ્ઞાન આપવાનું નથી. શેનું નુકસાન થયું? એક ઉત્સુકતાએ પાત્રતા ઉપર પ્રશ્નાર્થ મૂકી દીધો. આવતીકાલના સંઘના ધોરી, મારા સાહેબે કીધું આવતીકાલે તમે સંઘના ધોરી થવાના છો. તમે જો આવી ઉત્સુકતા રાખતા હો તો આવતી પેઢી એ જ્ઞાનને કેમ પચાવશે? તમે ન પચાવી શક્યા, ત્યાં જીત્યા, અહીં હારી ગયા. મોહને કસોટીએ ચડાવવો બહુ અઘરો છે. મોહને જીતવો જ સૌથી અઘરો છે. અહીંયા સૂલીભદ્રજીએ મોહને કસોટીએ ચડાવ્યો એટલે ગુરુના મુખમાંથી દુક્કર દુક્કર કયમ, તમે બહુ દુષ્કર કામ કર્યું. અહીંયા પણ ભાઈ તમે ખૂબ સારું કર્યું. અને પાછા મહિનાના ઉપવાસની પ્રતિજ્ઞા કરીને બેસી ગયા. અને રાજા પણ પારણાનું આશ્વાસન લઈને પોતાના રાજમહાલયમાં ચાલી ગયા. મહિનો વીત્યો છે અને વળી પારણાનો દિવસ આવ્યો. કોઈ ઉત્સુકતા વગર 90 દિવસ થઈ ગયા અને છતાંય કોઈ વ્યવસ્થા કરી લઈએ ફરીવાર, કંઈ ગડબડ ન થાય. અમે તો કરી લઈએ, ફોન કરાવી દઈએ, ભાઈ તૈયાર છે ને તો આવું. હા, તમે કહી ગયા 2 વાર પણ કંઈ તૈયાર નહોતું. હા, કસોટી આવે ને ત્યારે જ ખબર પડે મોઢા ઉપર હાસ્ય છે કે શું છે. બાકી તો હસતા જ દેખાઈએ આપણે. અનુકૂળતામાં હસતા રહેવું એ કઈ સાધુતા નથી. સાચી સાધુતાનો આનંદ તો પ્રતિકૂળતામાં જ. પ્રતિકૂળતા હોય અને તમને એની કોઈ મન ઉપર અસર ન હોય, તમે મનની ઈચ્છાઓની પ્રતિકૂળતાઓની ઉપેક્ષા કરી શકો ને, બસ આ જ ધર્મનો આનંદ છે, આ જ સાધુતાનો આનંદ છે. ઉપેક્ષા કરતા શીખો. કોઈ ઉત્સુકતા નથી. ધીમે 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 વળી પાછા પારણા માટે નીકળ્યા છે અને વળી નવી મોકા. કર્મ સત્તા અને એના ગણિત બહુ ખતરનાક છે. એ એટલી હદે કસોટી કરે, તમે તૂટી જાઓ એક ક્ષણ સુધી કસોટી થાય. અને જો એમાંથી ઉગરી ગયા તો આ જ કર્મ સત્તા તમે કલ્પ્યું ન હોય એવું આપે. બશર્તે તમારે કસોટીમાંથી પાર ઉતરવું પડે. નવી મોકાણ આવી ગઈ. રાજાના ઘેર દીકરાનો જન્મ થયો અને ચારે બાજુ ઉત્સવનું વાતાવરણ છે. બધા આનંદમાં, પ્રમોદમાં. સંસારનો આનંદ એનું નામ જ પ્રમાદ છે. જે તમારા સતને ભૂલવાડી દે, જે તમારી જાતને ભૂલવાડી દે એવું દરેક સુખ એ પ્રમાદ છે. એવો દરેક આનંદ પ્રમાદ છે. નવી મોકળ આવીને ઊભી રહી ગઈ. ડોક્ટર સાહેબ, કર્મો વાંચી નથી શકાતા, કર્મો ભોગવવા પડે છે. હા, દરેક આનંદ પ્રમાદ છે સંસારનો. જે તમારી જાતને, તમારા હિતાહિતને વિસરાવી દે એ આનંદ બધો પ્રમાદ છે. એ સુખની અનુભૂતિ પ્રમાદ છે. એને આનંદ કહેવાય જ નહીં. સુખ, આનંદ તો અંદરથી જાગે તેને કહેવાય. આપણે શબ્દો વાપરમાં કંજુસાઈ કરતા નથી ને એટલે બધું આનંદ આનંદ વાપરીએ. આનંદ કેવો હોય? કર્મ વાંચી નથી શકાતા. કર્મ કા લેખ મીટે ના રે ભાઈ, કોઈ લાખ કરે ચતુરાઈ. તમે ગમે એટલા હોશિયાર હો, કર્મ સત્તા આગળ કોઈનું ચાલતું નથી. કેવો કર્મનો ઉદય છે! અક્કળ લીલા છે કર્મની, કોઈ ઓળખી શકતું નથી. રાણીને ત્યાં જન્મ થઈ ગયો, હવે કાંઈ ને આ નવું છે. અને બધા ઉત્સવમાં સુખ પ્રમાદ કરાવે. સંસારનું દરેક સુખ પ્રમાદ તરફ ઘસડી જાય. માટે કહે છે
કે એ પ્રમાદથી ચેતજો, એવા પુણ્યથી ચેતજો જે તમને ધર્મ ભૂલવાડે, જે તમને તમારી જાત ભૂલવાડે. અને એ આનંદમાં રાજા પણ પારણું વિસરી ગયા, વિસરાઈ ગયો. ફરક એટલો બધો છે, પારણું વિસરાઈ ગયું છે. અને આવા અવસરમાં પેલી વધાવણું આપવા આવી, રાજાએ બધું જ આપી દીધું, એટલો બધો હરખ આવ્યો, પોતાના આભૂષણો આપી દીધા અને ઘણું બધું દાન આપ્યું, બધું જ કર્યું. પણ મુખ્ય વાત છે, પારણું આજે છે એ વિસરાઈ ગયું છે. અને અગ્નિ શર્મા બરાબર એ જ વખતે રાજમહાલયમાં પ્રવેશ કરે છે. કોઈ બોલાવતું નથી. એ જ પરિસ્થિતિ, સમાન સ્થિતિ, કોઈએ સામે નથી જોયું, કોઈ બોલાવતું નથી. અગ્નિ શર્માના મોઢા ઉપર થોડીક માયુસી આવી છે, થોડીક ઉદાસી આવી છે. અને પછી એ ત્યાંથી પાછા ફરે. પછી શું થાય છે એનો વિચાર આવતીકાલે કરીશું.